સ્લમ વિસ્તારના બાળકોને કેક અને પગરખાંનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરતો મહંમદ સામી. ભરૂચના સોયબ પાર્કમાં રહેતા 8 વર્ષીય બાળકે તેના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તપતી ગરમીમાં ચપ્પલ વગર ફરતા સ્લમ વિસ્તારના બાળકોને ચોકલેટ સાથે 50 જોડી પગરખાં અને 30 ટોપીનું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. ભરૂચ શહેરના સોયબ પાર્કમાં રહેતા મહંમદ સામી દર વર્ષે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતો આવ્યો છે. આજે પણ તેણે પોતાના 8મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. ઉનાળાની ઋતુમાં સ્લમ વિસ્તારના બાળકો અને ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા બાળકોને ધોમધખતા તાપમાં ચપ્પલ વગર ફરતા હોય છે, તેવા બાળકોને ચોકલેટ સાથે 50 જોડી ચપ્પલ અને 30 માથામાં પહેરવાની ટોપીનું વિતરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોના મહામારીના સમયમાં તેના જન્મદિવસ નિમિત્તે 1000 માસ્ક વેચી લોકોને કોરોનાથી બચવા માટે પ્રેરિત કર્યા હતા. મારું નામ મહંમદ સામી છે. આજે મારો 8મો જન્મદિન છે. મેં આજે મારા જન્મદિન મેં રસ્તા ચાલતા છોકરાઓને મેં ચોકલેટ, કેપ ને ચપ્પલ આપી રહ્યા છે. મેં એવું ચાહું કે તમે બી તમારા જન્મદિનને ચોકલેટ ને ચપ્પલ, કેપ આવું છોકરાઓને